જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે માણાવદર તાલુકાના દેસિંગા ગામ અને દેસિંગા ગામના ખેડૂત. આમ તો આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર 3 વર્ષથી વાપરે. ગયા વર્ષે મગફળીમાં વાપર્યું હતું, તે પછી શાળુપીતમાં વાપર્યું હતું, એરંડામાં વાપર્યું હતું, અને આ વર્ષે એ જ ખેડૂતે મગફળી વાવી છે અને કપાસ વાવ્યો. કપાસનો હમણાં આપણે વિડીયો બનાવ્યો. હવે ટૂંકમાં આસપાસના ખેડૂતોના રિઝલ્ટના પ્રમાણમાં જો આ ખેડૂતને સારું રિઝલ્ટ મળતું હોય ને તો જ ખેડૂત બીજી વખત કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે. એક વખત ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ને બીજા ખેડૂતની હારે એને રિઝલ્ટ ન મળે ને તો ગ્રીન ઇન્ડિયા ના વાવે, એ સ્વાભાવિક હોય. તો તમને આજ સુધીમાં તમે જે ખાતર આપણે ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે એમાં એવરેજ તમારા પાડોશી ખેડૂત રાસાયણિક ખાતર ને રાસાયણિક દવા વાપરે છે, એના કરતા આપણે ખર્ચો ઓછો. ખર્ચો 50% ફેરક છે. 50% ખર્ચો ઓછો અને રિઝલ્ટ કેવું? રિઝલ્ટ 100%. રિઝલ્ટ 100%. સરસ. બીજું આ વર્ષે બીજી વરે આપણે ઉપયોગ કર્યો હોય ને, હા, તો એ તો સ્વાભાવિક છે કે ખેડૂતને જો પાકમાં રિઝલ્ટ ન મળે તો કોઈ ખેડૂત ઉપયોગ કરે નહીં. બીજું આ વર્ષે તમારી માંડવી છે ગ્રીન ઇન્ડિયા થી વવાયેલી અને ખેડૂત બાજુના ખેડૂતની માંડવી છે રાસાયણિક ખાતર થી વવાયેલી, તો એમાં ને એમાં કેટલો ફેર લાગે? એમાં એટલો માલ નથી. આ અઢી મહિને થયા છે. બરાબર. એમાં આમાં તો હજી તમે જાઓ હુયા બુયા જો હજી ફ્લાવરિંગ ચાલુ છે. આમ તમે માંડવીને પોડી કરો, જો હજી આ ફ્લાવરિંગ ચાલુ છે, હજી આ બધા હુયા તો બનવાના જ છે ને. તો આમ તમને ઓલ ઓવર ટૂંકમાં ગયું વર્ષ આ વર્ષ તમે 2 વર્ષથી આ ખતરો કર્યો છે, તો તમને કેવું લાગ્યું ગ્રીન ઇન્ડિયા? બહુ ફાયદાવાળું બધી રીતે. દવામાં સસ્તું પડે, ખાતરમાં સસ્તું પડે, બધી રીતે. હા, દવામાં એટલે રાસાયણિક દવામાં સસ્તું નહીં, આપણા ખાતરની જ દવા બનાવીને છાંટવાની છે. રાસાયણિક દવા આપણે છાંટવાની, એમની ઓલી દવા છાંટીએ એનાથી આ દવા સસ્તી પડે. બરોબર છે. આ 15 રૂપિયામાં પંપ થાય, ઓલો 50 રૂપિયામાં પંપ થાય. બરોબર. ખૂબ સરસ. ખેડૂત મિત્રો, બાપા જે કઈ વાતનું વર્ણન કર્યું છે તમે વિડીયોમાં જોવો છો, તો ગ્રીન ઇન્ડિયા ખાતરથી 100% રિઝલ્ટ મળે છે. અને બીજું કે તમારી ખેતી ઝેર મુક્ત થાય છે, તમારી ખેતી જીવંત થાય છે, કે જેની અંદર અળસિયું બને અને નાના મોટા પ્રમાણમાં તમારા આ જે પશુધનનો આ જે મગફળીનો ઘાસચારો બને એ સારો તમારા ઢોર ખાય. એમાં દુજાણા ઢોર હોય, ગાય અને ભેંસ, એ જે ખાય એના પેટમાં ઝેર જવાનું છે, બરાબર. અને એ ઝેરમાંથી તમારા ઢોરને મુક્તિ મળે. એ ઢોરના પેટમાં દૂધ બનતું હોય, એ દૂધ તો આપણા ઘરમાં જ ખવાવાનું છે. તો દરેક ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને 100% ઝેર મુક્ત ખેતી કરો. બીજું અમારા માણાવદરના ડીલર છે વિનુભાઈ. વિનુભાઈ, તમારું આખું નામ, મોબાઈલ નંબર બોલો. વિનુભાઈ સુરેજા, માણાવદર, કૃષ્ણા ઓર્ગેનિક ખાતર. મારા મોબાઈલ નંબર છે 9790242871. માણાવદરની આસપાસના વિસ્તારોના કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો વિનુભાઈનો મોબાઈલ નંબર વિડીયોમાં આપેલો છે. વિનુભાઈનો કોન્ટેક્ટ કરજો. અને કોઈ પણ બાબતમાં મગફળી છે, કપાસ છે, 2 વિડીયા બાપાના બનાવ્યા છે. બાપાનો અભિપ્રાય લેજો. બાપાનો મોબાઈલ નંબર પણ એમાં આપશું.